વિષ્ણુ પાણી નીકળ્યું નહીં અંદર ગટરમાં હોય. હાલો હવે અહીંયા હાલો. જો આ પાણી આપણે મૂકી દીધું, આપણે જઈ આવીએ વાડીએ. આજ જો આ ધોર્યો પાઈ દેવાનો, આમાં જવા દેવાનો. આ પી જાય ને આપણે ઓલી વાડીએ જઈ આવીએ કે આ પી ગયું છે, પછી આપણે ફેરવી નાખશું આમાં આમાં. બરાબર, આમાં હાલો હવે જઈએ. જવું ને વાડીએ, ટુકડી વાડીએ. હાલો, ત્યાં બાપુ કેરી વેડે છે. ભાઈ અમે જઈએ છીએ અમારી એક બીજી વાડીએ, ભાઈની વાડી છે. ભાઈ ત્યાં આજે કેરી વેડે છે, એટલે ત્યાં જઈએ છીએ આજે. આ વલ્લભ બાપાની વાડી, બાપુની. આને ઉપર ખોખા રાખી દેજો એટલે તડકાની ઓલી તપે નહીં, માથે તડકો આવે સીધો. જો મસ્ત કેરી છે. આખું ક્યાં તમારે હાથમાં છે બતાવો. મસ્ત છે. મોટું મોટું મારો બે એક હાલ્યો. ખાવી છે? ખાવ બે ને ખાવી હોય તો હાલ્યો. જો મિત્રો, મોટા ભાઈના બગીચામાં કેરી વેળાય છે. આજ એક જ ઝાડવા છે અમારા નહીં, એની મધર એક જ છે. એટલે આ કેરી આજ હું જુનાગઢ મોકલું છું. કોઈને જોતી હોય ને, ભાઈનો બગીચો આખતરો છે, જો આમ બગીચામાં વેડે છે. એટલે આજે જુનાગઢ આવશે કેરી. જુનાગઢ જેને કેરી જોતી હોય એનો હું આમાં નંબર નાખીશ. હરેશભાઈ સાવલિયા, ગાયત્રી ઇલેક્ટ્રિકવાળા, એમને ત્યાં હું કેરી મોકલું છું. દર વર્ષે ત્યાં જ કેરી આવે છે અને ત્યાંથી જ લઈ લેવાનો, અને પૈસાનો પણ વહીવટ ત્યાં કરી નાખવાનો. કેરી બહુ મોટી ને સારી કેરી છે, પૂરી મીઠાશ આવે એવી કેરી છે. જુનાગઢ આવે છે, જુનાગઢ લઈ લેજો. અમદાવાદવાળા, રાજકોટવાળા, બરોડાવાળા અને સુરતવાળા, એને પણ હું મોકલીશ કેરી 1-2 દિવસમાં. અને એનો એક નંબર આપીશ, એમાં નંબરમાં વોટ્સએપ કરવાનો, એડ્રેસ આપવાનું. અને કોઈ સંભાળે એક જગ્યાએ કેરી ઉતરે, ત્યાંથી કોઈક લઈ જાય એવું કોઈ પાત્ર મળશે તો, નકર નહીં. ખાલી આ પડાની કેરી છે ને મીઠી બહુ છે. આપણે મીઠાના એનું કારણ શું ખબર? મીઠાના ગોટલા. અરે વાહ ભીખડું, મજા આવે ને. જઈતી જાય ગઈ ઓ અહીંયા. આ ઝાડવું ફૂલ પાકી ગયું છે. એ ઝાડવું હા સૌથી વધુ આ પાક્યું. આ પાક્યું જો આ રે. હા ઓહો. કાનભાઈ આમાં છે ગોટા કેરી છે. કાનભાઈ ઉપર ચડ્યા. ક્યાં છો કાનભાઈ? કેરી સારી છે હો, મોટી દડા જેવી. વાહ. ક્યારનું બેટા આપણે ઓલી વાડીએ ગયા હતા ને, શિકાર ભરાઈ ગયું. જો પાણી જો ભરાઈ ગયું, કેટલું શિકાર ભરાઈ ગયું. તો બંધ આ લોકોને કહીને ગયા હોત તો આપણે વારી જ લેતા. આપણે કંઈ કહેવાનું ભૂલી ગયા. આને છે ને આની ઉપર નાખી દેજો, આની ઉપર. રેડી? પછી ઓલું નાખું વારશું આમ એટલે પાણી આવશે અહીંયા. આવ્યું આમાં આમ. રેડી? હાલો હવે જમી લો. હાલો. ઓલી વાડીએ મિત્રો વેડો હાલે છે, અહીંયા ગયા હતા સવારના. અત્યારે અમે જમવા આવ્યા આ વાડીએ. જમીન પાછા બપોર પછી પાછા અહીંયા જ આખું આજની કેરી વાડીની બધી જુનાગઢ જાય છે.
મારો મોબાઈલ ક્યાં ગયો ઘરો અંદર હે. અંદર છે લઈ લે તો છે અહીંયા લઈ લો અહીંયા છે જીસણો ચાવી તો હમ હમ નાવું છે હવે તારે નાવું છે બેટા હા તમે તો પણ નાય આવો માં તોય મજા આવે નાવાની. ઠંડો પવન તો જો હારે વરસાદ જેવું વાતાવરણ છે જો મજા આવી ગઈ મજા આવે હમ. सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। ભૂખ લાગી જાય ને એ લીંબુ તાજા લઈ આવ્યા ઉભરી હું તો એ કાંઈ નહીં અહીંથી લઈ લો ને તાજાનું લઈ આવો તો ફ્રીજમાંથી લઈ ફ્રીજમાંથી લઈ લે વિઠ્ઠલ વિશ્વ એમાં પાપડ નાખીશું મજા આવે તમારે જેવું ન થઈ જાય ને આ નવું કર્યું તમે કે કરો જ છો આ ચટણી નાખી આ ચટણી છે ના ભાઈ એ જો નાખી જેસુ ન્યા હું કામે કેરીમાં મૂકી પાણી એમાં છે જ નહીં વાલ બંધ કર્યો છે બે સાથે કેરી ખાવાની મજા આવે જી આપને છે હવે જી નથી આવી એ પેલા જમી લે ને પેલાના માણસો આ ટાઈમ જ જમી લેતા બેટા કેવું હે દરેક ઘરમાં દિયાકમાં પેલા દિયાકમાં જમી લે કાપી દો આપણે એમ થાય ને વહેલા જમી લઈએ એટલે ભૂખ લાગે એક નિયમ એવો છે આયુર્વેદનો કે સૂર્યાસ્ત તો પહેલા તમે જમી લ્યો ને એટલે તમને ભૂખ ન લાગે પછી એવું હા તું 9 વાગે જમીશ ને તને 11 વાગે ભૂખ લાગશે પણ તમે 7 વાગે 7:30 પહેલા જમ્યું હોઈશ ને તો ભૂખ નહીં લાગે અમારો અનુભવ પણ છે કેવું મસ્ત પાન છે કયું પણ હતો તને આનું ફર આનું ફર આવ ને હું અહીંયા આવતો ખાતો લોકો ખાવ લે દવ ખાવું તો બસ આ એક જ અરસી નથી નાખી આવો થોડોક ચૂનો નખાય ખરેખર ચૂનો સારો કે નહીં આરોગ્ય માટે કેલ્શિયમ સારું તમારામાં ગોઠલી લકડી છે હા મેં ખાધું બે ને સાડા 4 વેલું વેલું કરતા હતા કેટલા વાગ્યા? કાંઈ નથી હજી 8 થયા મમ્મી તમારું આમ જમવાનું મોડું હોય ને તમે બપોરે મોડું જમ્યા હોય ના સાંજે અમારે ટાઈમે હોય. ચાંદો પણ એમ દેખાયો એટલો મસ્ત દેખાય એ વાદળામાં ભઈ જાય આગળ જો વાદળા જાય જોયા વાદળા વિશ્વા બહુ સારું રિઝલ્ટ સારું છે મામા છટકી ગયો
વાદળ આવી ગયા જો જો આવ્યા જો વાદળા જાય જો આવ્યા ખાડા હોય ને એ દેખાય ચાંદાની જો આ વાદળાને લેવા દે જો પક્ષી ગયું જોયું તમે આવ ધુમ્મસ બહુ સારું છે 100% હાજી શું